જય સ્વામિનારાયણ મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. એક સરસ મજાનો આજ કીર્તન ગાઈ નાખું. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, સકળ લોકમાં સૌને વંદે, નિદાન કરે કે નીરે. વાચ કાચ મન નિસરલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે. જીવા તકિયા સત્ય ન બોલે, પરધન ન ધરે હાથ રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, મોહ માયા વ્યાપે નહીં જેને, દૃઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તન મારે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, વર્ણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસિંહ તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે. જય સ્વામી. વૈષ્ણવજન તો તેને કહે, જે પીડ પરાઈ જાણે, એટલે કે બીજાની પીડા જેને જાણે ને, બીજાનું દુઃખ ને મદદ કરે ને, એને વૈષ્ણવ સાચા કહેવાય. એવું આ કીર્તન એક સરસ મજાનું છે. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. એટલે વૈષ્ણવ તો સાચા એને કે બીજાના દુઃખનું મદદ કરે અને બીજાનું દુઃખ દૂર કરે, તે પછી પોતાને શાંતિ થાય. સાચો વૈષ્ણવ તો એ કહેવાય. આવું કીર્તન સરસ મજાનું છે. જય સ્વામિનારાયણ, જય ભગવાન. શું બની રહ્યું છે? ભજીયા, નિમક, મરચા ઓર મેથી. દાદાને મેથી ના ખાવાના, ખૂબ સરસ મજાના ભજીયા બની રહ્યા છે, આપ જોઈ શકો છો. પટ્ટીના મરચા, એ લોટ. આમ તો લોકોને આપણો વિડીયો બતાવ્યો હતો, પણ છતાંય ઘણા લોકો ન જોયો, એટલે વધારે બધાને રસ પડે છે. ન જોયો એ જોઈ લે વિડીયો. બોલો નાખો. અને આમ ઘુમડવાનો એક ધારો છે. આ છે મરચાના લોટ. મેથી, બોલાય મેથી,
મેથીના ભજીયા સરસ મજાના બની રહ્યા છે. લીલી મેથી હોય, આપણે ઓલે પાવડર નથી, આ લીલી મેથી. લીલી મેથી, કઈ પડી ગઈ છે? ઓલા બેને પૂછતા હતા. સાજીના ફૂલ. ઠીક, બરોબર. બધું બોલવાનું જે હોય પછી બેનનું ઘણીને ખબર નથી પડતી, ખ્યાલ ન આવે ને પરબાર એમનો. એની ઉપર લીંબુ નીસોવાનું. સરસ મજાના મેથીના ભજીયા અને પટ્ટીના ભજીયા બની રહ્યા છે, આપ જોઈ શકો છો. હશે મસાલો, કોથમીર, આદુ, મરચા. તમામ પ્રકારના લીલા મસાલા છે. લીંબુ નાખ્યું. એકદમ સ્વાદિષ્ટ બને છે ભજીયા. લીલચોયા ભજીયા, લીલચોયા. વિડીયો જો હે ને એને સુગંધી આવશે ને ખાવા આવવાનું મન થાય, પણ આવતા નથી કોઈ લોકો. આવશે 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 આવશે. આ પટ્ટીના. ખૂબ સરસ મજાના તૈયાર થઈ રહ્યા છે ભજીયા. તેલ આવી ગયું છે. પટ્ટીના મરચાના ભજીયા બહુ મસ્ત લાગે. કટકડિયા ભજીયા જમવા પધારો. ખૂબ સરસ મજાના ભજીયા તૈયાર થઈ રહ્યા છે, આપ જોઈ શકો છો. ફક્ત 5 જ મિનિટમાં બની રહ્યા છે. વિડીયો લાઈવ પ્રસારણ ચાલુ રાખ્યો છે. આ એક ધારો લાઈવ પ્રસારણ. બાબા માં બેહી ગયા જો. બેઠી બેઠી બધી વાત બાએ સુધારતી તું. હા, આપણે કરતા તે જાજો હા, બેઠા બેઠા કે લાવો અમે કામ કરી દેવી. સરસ મરચાં, મેથી બધું બાએ કાઢી દીધું. બે બાએ સરસ મજાના ભજીયા તૈયાર થઈ રહ્યા છે. જય સ્વામી માજી, કેમ ભજીયાનો સ્વાદ કેમ આવે? ખૂબ સરસ મજાના બની રહ્યા છે. દાદા કેમ ભજીયા બન્યા છે? ખૂબ સરસ મજાના જવા ભજીયા ગરમા ગરમ ખાઈ છે. આમ બનતા જાય છે. ખૂબ સરસ મજાના પતિના ભજીયા ખાઈ છે. બાકી વાત થશે બહુ. હા, રેડી. સરસ. વડોદરાથી મીનાબેન, મુંબઈથી હંસાબેન પટેલ અને જુનાગઢથી મનાલીબેન સોહાણ, અમદાવાદથી રેખાબેન ચુચક અને અમદાવાદથી ભારતીબેન. જય સ્વામિનારાયણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. બાય બાય.